કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. સો આજે હું અડદની દાળના ગોટા બનાવું છું, વડા. 7-8 પાણીથી ધોયા છે મેં અને 4 કલાક બોળી રાખ્યા પછી પણ આપણે પાછા ધોઈશું. મારે અડદની દાળ એવી રીતે જોઈએ કે આપણે આમ વચ્ચેથી કરીએ તો તૂટી જાય એટલી આપણને જોઈએ છે. અત્યારે હું આને ધોઈને વાટી દઈશ. જો કે આ રીતે ઠીક આપણે અડદની દાળને વાટવાની છે અને હાથથી હું બતાવું તો કેવી ચીકાશ થોડી દરદરી હોવી જોઈએ, બહુ સ્મૂધ ના રાખતા. હાથમાં તમે મોઢામાં તમે ખાઓ તો થોડા દાણા આવવા જોઈએ. હવે હું ચટણી પણ સાથે બનાવીશ, એ પણ તમને બતાવું. આ સાથે ક્રિસ્પીનેસ લાવવા માટે મેં થોડો અંદર રવો નાખી દીધો છે. રવાની સાથે તમે પૌવા હોય એ પણ નાખી શકો છો, બંને વસ્તુ પણ નાખી શકો, અથવા તો જે હોય તમારી પાસે એ નાખી શકો છો. જુઓ, જ્યાં સુધી ફ્લફી ના થાય ત્યાં સુધી આ જ રીતે એને કરવાનું છે તમારે. ઓર વધારે થીક થઈ ગયો છે. યાદ રાખજો, આમાં કોઈ ઈનો કે એવું કશું જ નાખવાની જરૂર નથી. રફલી ધાણા એ કર્યા છે અને સિંગદાણા નાખી દીધા છે સાથે ને સાથે. ગોટાનું બેટર તૈયાર થઈ ચૂક્યું છે. આની અંદર મેં રવો નાખ્યો છે અને કાંદા અને સાથે આદું મરચાંની પેસ્ટ છે. લસણ છોલવાની તાકાત નથી કારણ કે બાપા બહુ જ ગરમી છે અને મારી તબિયત ઢીલી થઈ ગઈ છે આજે. સો આટલું જ થિકનેસ હોવું જોઈએ, બરાબર. આ સાઈડ મેં તેલ પણ મૂકી દીધું છે, નોનસ્ટિકમાં જ કરવાની છું હું. આ રીતે તરવા મૂકી દીધા છે ઘાને અને મીડિયમ ફ્લેમ પર જ આપણે આને બનાવવાના છે. 3-4 મિનિટ સુધી જેમ છે તેમ એમ જ રાખવાના છે, કશું જ હલાવવાનું નથી. મીડિયમ ફ્લેમ પર જ્યારે 3-4 મિનિટ પછી આપણે આની અંદર જારો નાખીશું તો થોડા નીચેથી ચોટેલા તમને ફીલ થશે. તો ડરતા નહીં, કારણ કે આ અડદની દાળ છે, કોઈ મગની દાળ કે બીજી દાળ નથી, બરાબર. એટલે ચિકાશ જે દાળની છે એના લીધે જ આવું આપણે થઈ શકે. તમે જોઈ રહ્યા છો કે હું પણ આની અંદરથી ઉખાડી રહી છું અને આરામથી એ ઉખડી પણ જશે જ. તમે જુઓ કેટલું સરસ છે. આની અંદર તમે બાઇન્ડિંગ ના થતું હોય, એમ તો આવું બનતું જ નથી, પણ જો થાય તો તમે ચોખાનો લોટ નાખી શકો છો અથવા તો તમે બેસન નાખી શકો છો. પણ મારા 32 વર્ષની હું થઈ તો મને 25 વર્ષથી હું રસોઈ કરું છું, મને નથી ખબર કે આવું થયું હોય. એટલે આવા મોટા મોટા સરસ ફૂલેલા બને. આ જ રેસીપી તમે આ જ તળેલા ગોટાને પાણીમાં નાખી દો તો દહીંવડા માટે પણ આ વડા બની જશે. અને આની સાથે એક બીજી પણ રેસીપી છે, પણ એ મારે બોલવી નથી, એમાં હું સરસ બનાવીને બતાવવા માગું છું. એટલે તમે જુઓ કેટલા સરસ મોટા મોટા ફૂલેલા દડા જેવા થાય છે. અવાજ આવે છે તમને ક્રિસ્પીનેસનો? સો આ વડા છે.